આજના પાવન પ્રસંગે વ્યાસપીઠ નદી ભાવનાર મંદરોપુર નિવાસી રમેશરામ મહારાજ, મંદરોપુર નિવાસી મણિરામ મહારાજ, વાલજીરામ મહારાજ, ચલોણા નિવાસી ધોળારામ મહારાજ મંડલી, વિઠોડા નિવાસી પરબતરામ મહારાજ, સંતોકપુરા નિવાસી નરસિંહરામ મહારાજ, વિઠોડાથી કનુભરતી મહારાજ, કીર્તિરામ મહારાજ, વિઠોડા, સંતોકપુરા, કોદરામ, મંડાલી, મંદરોપુર ભક્ત મંડળ, પધારેલ ભક્તજનો, માતાઓ તથા બહેનો સર્વેને મારા જય ગુરુ. આજે વિઠોડા ગામની ધર્મધરા પર ભક્તરાજ શ્રી જેઠાભાઈના નિર્વાણ તિથિ નિમિત્તે એમના કુટુંબ પરિવારે મળી જે ભજન સત્સંગનો સુંદર યુગ રચ્યો એ બદલ તમામ કુટુંબ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેઠાભાઈ એક એવા ભક્ત હતા કે ગમે તેટલો વરસાદ આવતો હોય પણ 11નું વાયા કાલ્યું હોય, એમની શરીરની પરિસ્થિતિ એ છેલ્લા સમય સારી નથી તો પણ ભજનમાં આયાવાના ના રહેતા, સાધનોની એવી બધી સગવડ નથી. એટલે જીવનમાં જેને ભજન કરેલું છે એનું ભજન પાછળથી આપણા વંશમાં પણ ઉતરી આવે છે અને એનો લાભ આજે આપણે જોઈ રહ્યા છીએ. મીરાબાઈને કીધું, અરે જળ કેરી મસીયા જળ મોરેથી લઈ બગલા ઉડ જાતારા, અરે સંસારિયમો પ્રભુના ભજાયનો એડે જન્મારો જાશે રે મારા પૂર્વ જન્મના, યાસી રે મારા જન્મ મરણના, વાસી રે તને નહીં વિચારું ઘટ મોયથી. મીરાબાઈ બોલ્યા કે જળકીરી મસીયા એટલે જળની માછલી જળમાં રહેતી અને પછી લઈને બગલા ઉડી ગયા. એમાં આપણે પણ આ સંસારમાં આવ્યા છીએ. આ સંસાર પણ એક સાગર છે જેને ભવસાગર કહેવાય અને કાળ એક દાડો ઉપાડી લે પછી ચો જતા તો ચોય ના હું લાયા કોઈ ના. એવું ના થાય એના માટે આપણે જેને ભગવાન માનીએ છીએ, રામ, કૃષ્ણ, રામદેવ પીર, એ બધા હાલય હાજર છે. ફક્ત દ્રષ્ટિ આપણા પાસે એ દ્રષ્ટિ નહીં એટલે આપણને દેખાતું. અમે પણ 35 વર્ષ સુધી બરાબર ખેલાયેલું છે બધું, પણ ગુરુ મળ્યા અને ગુરુની દ્રષ્ટિ આલી. ઠાકોર સમાજના ગુરુ હતા, અમારામાંથી ઘણા બધા કહેવાવાળા હતા કે આપણો પજે લગાતું છે, પણ સાહેબ ના છોડ્યું તો આજે જે અમર તત્વ છે જેના માટે ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા હતા એ આજે મારા ગુરુની કૃપાથી પ્રારબ્ધ થઈ ગયું. એ ગુરુની કૃપા છે. પણ આપણને એકલામ ભણવા બેહાર્યા હોય અને પછી એથી બગડામાં ના જો તો કદી ડૉક્ટર કે એન્જિનિયર કે માસ્ટર કે કોયા બનો, કશું ના બનાય. એકલામાંથી બગડામાં, બગડામાંથી તગડામાં એમ કરતાં કરતાં કોલેજો, ડિગ્રીઓ બધું પ્રાપ્ત થાય તાણે આપણે નોકરી કરી શકીએ. એમ આમાં પણ એવું છે. આપણા બાળપણથી જે પણ મગજમાં ગાલવામાં આવ્યું હતું એ બધું એનું એ સંતોષી કે ભાઈ પેલું અમે 16 એકલાવાળું, પણ કહે ના અમારે તો માતા દોડ હાલત તો જ નીકળાય બહાર. જેનું શરીર હાજર નહીં, આ જેટલી બુદ્ધિનો યુગ છે એ કશું કઈ કશું. જેઠાભાઈને આ લાખ પ્રયત્નો કરો એ તો અડધા પડતા તમે જોયેલા, પેલી માતાઓને કે ગોગા બાપાને તો કોઈને નહીં જોયેલા. પણ આજે એમનું શરીર નહીં એટલે એમનાથી કશું થાય નહીં. પણ આજે જો તમારે કશું કરવું હોય તો તમારામાં બેઠેલો પરમાત્મા ચેતન હાજર છે અને એનાથી એવા સદગુરુ મહાપુરુષોએ તો પૂરા ગુરુની વાત કરી છે. ભક્તિમાં આયા ચીડીએ હું ઘણા બધા ભક્તિના માર્ગમાં ઘણા બધા આવે છે
પણ તોય જે પેલું વળજેલું હોય ને, કારણ કે આરો નહીં બદલતા. આપણે ભેંસોને ગાયોને બળદોને પેલા બગૈયો હતી ને, બગૈયો ઘણી બગૈયો હોય તળાવમાં છે ને, એટલે બધી નીકળી જ હોય. બગાઈ કદી પાણીમાં રહે ના, એ ઉડીને કોઠા બેસી જાય. અને પેલીને ખબર હોય એટલે ભેંસોમાંથી નીકળતી ના, જેને તળાવમાં પાવા જેલું છે એને ખબર છે. માંથી નીકળે ના, એને ખબર હતી કે આ બગાયો છે ને એ ફેર વળજી પડશે ને વળી પાછી લોહી પીવા મળશે. પણ એમને કોઈ જ્ઞાન ના કરાવતું તું હોમા કોઠા નીકળી જતો હારી હોય ની હોય બેસી રહી. પણ એવું કોઈ જ્ઞાન એમને આપવાવાળું મળ્યું. એમ આપણે એવું છે, આપણે આ ભવસાગરમાં પાછા પુનરપી જનનમ પુનરપી મંદરમ પુનરપી જનની જઠરાગને ઘડી ઘડી જન્મવું ઘડી ઘડી મરવું એરીએ પાછી બગાયું આપણને વળજી પડશે. એ ના વળગ્યું એના માટે જાગ્રત પુરુષોનો સંગ, અને એમાંય બ્રહ્મ જ્ઞાની નિરોધ બાપુને તો એટલા સુધી કીધું, પૂરા ગુરુ મિલી આયા મેં તબ જાનું, આપ વ્યાપ में व्याप आप में दूसरा भरम मिटाया, डोलत मन को अडोलत किया अब डोलाया ना जाए तब मैं तब जानू पूरा गुरु. બધા તમે સો એવું લાગે તો સુધી ભક્તિનો ખ્યાલ મેળવાનો. પણ આપણને એવું લાગતું, આપણને તો ઘરમાં હાહુન વહુ બે હોય તોય મેળ આવતો. સેવા બાપાને નિયોને એવું કીધું છે, હરે પુત્ર વચન પિતા તણો પાળસી રે, એ નારી નરને કરે નમસ્કાર, મોક્ષ વર્તી ના મોન વિન ઓળખો રે, એ કહું ચરણ શિવ્યાનો ચિહ્ન, મોક્ષ વર્તી ના મોન વિન ઓળખો રે. મોક્ષની વર્તી કની છે કે જેના ઘરમાં બાળકો માતા પિતાનું કહેવું માનતો હોય, વહુઓ સાસુની સેવા કરતી હોય, પત્ની પતિને ભગવાન માનતો હોય અને પતિ પત્નીને દેવી માનતો હોય, એ ઘર છે ને મોક્ષનો દ્વાર છે. એ ઘર ત્યાંથી મોક્ષની શરૂઆત થાય. નકા બ્રહ્મ જ્ઞાન પરમાત્માની કૃપા ના થાય ને ત્યાં સુધી બધા શાસ્ત્રો વધી નાખી જિંદગી ફરો ને તો જ્ઞાન થાય એવું. રાસંગભાઈ ભજન શું બોલે તો ભાઈ ભૂલી ગયું. બોલું તો જગ મારે પંડિતો, આખું ભજન બોલવાનું બધું વાપર્યું, આનંદ આવી ગયો 100%. પણ હું કહે છે, આપણે રોજ ભજનમાં જવા વાળા છીએ બધા, પણ જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ના જાણીએ ને ત્યાં સુધી જે ભજન બોલે ને ભલે બીજી ભાષામાં બોલે ને, પણ જે બ્રહ્મ જ્ઞાની હોય ને એનો મરમ, એનો હાથ જે હોય ને સમજાઈ જાય. બોલું તો જગ મારે પંડિતો, વિના સમજે તો કેસી બની આય. અચરજ કોઈ ના વિચારે, બીજું બધું વિચારો છો આખા જગતનું, કમાવાનું, ધન સંપત્તિનું, બાળકોનું બધું વિચારો, પણ હું કોણ છું એ કદી વિચાર્યું? અને વિચાર્યું છે તો કોઈ જળે એવું નહીં. તમે જે ખોળ્યું, હું ચૌધરી છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું કોકનો બાપ છું, હું કોકનો બેટો છું, એ બધું જૂઠું છે, કશું સાચું નહીં. પહેલાં તમારા વાહન હતું અને પશુ પાછું રહેવાનું હાલ વળજેલું છે. પેલી બગાઈની ગોળી પણ હોમા કોઠાજી નીકળી જાય એનું કોમ છે. પહેલા પુત્ર